મોટો ગુનો થાય ત્યારે જવું ક્યાં એમ, એ રિમેડીમાં બહુ પૈસા ખર્ચો થાય. તો આજે આ પોડકાસ્ટ તમે જોશો તો એટલું અમે તમને જણાવી દઈએ કે વકીલની ફીના 1 લાખ રૂપિયા તમારા બચી જશે. એટલી બધી સલાહો તમને આ પોડકાસ્ટમાંથી મળી જશે. આપણી સાથે છે એડવોકેટ પ્રતાપસિંહ મૈડા સાહેબ. સાહેબ, હાર્દિક સ્વાગત છે વાસ્તવિકતા પોડકાસ્ટ. થેન્ક યુ. નવસારીથી 8 કિલોમીટર દૂર મોગાર એ અમારું જાગીરી ગામ હતું અને મારો જન્મ છાપરા ગામે થયો. શરૂઆતની પરિસ્થિતિઓ ફાધર શું કરતા હતા, કેવી રીતના? અંગ્રેજોના ટાઈમમાં એ ગામ અમારા વડવાઓએ લીધેલું. માનો કે ઈંડા વેચવા, ઓહો, બરાબર, માનો કે પેપર સવારના નાખવા, નાની દુકાન, પછી સિઝનલ આઈટમ લાવીને વેચવી, પણ બધું ભણવાની સાથે સાથે. મારે જવું હતું ખરી રીતે પોલીસમાં. બરાબર. મને પહેલેથી પોલીસ અથવા તો મિલિટરીની અંદર. મારું એનસીસીની અંદર હું ફાયરિંગમાં પણ બેસ્ટ હતો. પોલીસ બનવાની જે ઈચ્છા શક્તિ હતી, દરેકના મેન્ટાલિટી અલગ હોય છે. તમને એવો કયો સ્પાર્ક હતો પોલીસનો કે પોલીસ બનવું છે યાર? પોલીસ એટલા માટે મને કે ત્યારથી અને આજે એ દિન પ્રતિદિન વધતું ગયો છે. જે લોકોનું રક્ષણ જે થવું જોઈએ આ ફેકલ્ટી મારફત, એ રક્ષણ, એ સ્ટાફનો અભાવ ઘણો, એમનો કર્મચારીઓ ઓછા છે સ્ટેટ લેવલે. કે દારૂ આજે જે સ્ટેટમાં દારૂબંધી નથી એના કરતાં આપણા સ્ટેટમાં દારૂ વધારે વેચાય છે ને વધારે પીવાય છે. બીજું એક બગાવતી મારો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ મને જે અનુકૂળ એવું લાગે કે આ ખોટું છે તો હું એના માટે જાતે કોઈ પણ સંઘર્ષ કરવો પડે તો કરી લઉં. સર, કોઈ દબાણ કરી દેતા? લગભગ માતાજીની દયાથી આજ સુધી તો મારી પર કોઈનું દબાણ ચાલ્યું નથી. બીજું, રાજકીય રીતે કોંગ્રેસની અંદર જે બનાવો બન્યા તેની અંદર પણ અમે ફૂલ્લી ઓપોઝ કર્યો. તો સાહેબ, કેટલા વર્ષોથી, એટલે વકીલાત તો લગભગ 33 વર્ષ થયા. હા. નવસારીની તાસીર જોતા કયા કયા કેસો અગ્રેસર રહ્યા, કયા ટાઈપના કેસો? નવસારીની ક્રાઇમ ઇતિહાસ કેવો રહ્યો એમ તમારા મતે? નવસારીનો ક્રાઇમનો જે રેશિયો છે ટુ કમ્પેર અધર સિટી ઓછો છે. પણ સાહેબ, એક વસ્તુ મેં ટ્રેન્ડ જોયો છે કે આજકાલ યુવાન પેઢીમાં 307, 304, 302, 305 આડેધડ થઈ જાય છે. શિક્ષણની જે પ્રથા જે છે એ પ્રથા જ દૂષિત છે મારી દ્રષ્ટિએ. એ ખોટો એફઆઈઆર થયો હોય તો એને ક્વેશ પણ કરાવી શકે, આગોતરા જામીન પણ લઈ શકે અને પોતાનો કેસ લડી શકે. પછી અને ખોટી ફરિયાદ જો હોય અને એ નિર્દોષ સાબિત થાય તો એના માટે એ દાવો કરીને ક્લેમ પણ કરી શકે. તમારા કાર્યકાળમાં, તમારા જીવનમાં જેટલી બી સિવિલ મેટર્સ હસબન્ડ વાઈફોની થઈ હોય, કદાચ કોઈને ફાયદો થઈ જાય એના પરથી, એનો ઉદ્ભવવાના કારણો શું હોય છે અને એનો અંત કેવો હોય છે સાહેબ? હમણાં જે હું જોઉં છું નવી પેઢીને, મેઇન વસ્તુ તમારા સફળ લગ્ન જીવન માટે એક તો તમારામાં સમજણ હોવી જોઈએ, બરાબર, ને સહન શક્તિ હોવી જોઈએ. અરે ઘણી વખત સશક્ત થઈને હવે પુરુષોને દબાવે છે. એ જ છે ને રજનીશભાઈ. જો દુનિયામાં તમે ગમે તે ઇમ્પ્લિમેન્ટ કરો, કોઈ પણ વસ્તુ કરો, પણ જ્યાં મોરલ નથી ત્યાં કોઈ પણ સિસ્ટમ તમારી સર્વાઈવ નહીં. તમે જેટલો આજે જોશો, જેટલો ધાર્મિક એટલી લફંગાઈ એની વધારે. આસારામ બાપુ કેટલાઓ. એટલે આપણી શિક્ષણ ને ધર્મ એ બેની અંદર પણ જબરજસ્ત સુધાર થાય, ક્રાંતિ થાય તો લોકોનું મોરલ ઊંચું જાય. પોલીસની વાત થઈ ગઈ સાહેબ. રાજકારણ સાથે તમારો જૂનો નાતો, ભલે રાજકારણ તમે મૂકી દીધું, પરંતુ આજે બી અમે જોઈએ કે પાલિકા જ્યારે નફટાઈ કરે અને પેલું કહે ને કે કોઈ દિશા વગરની દોડ દોડે ત્યારે તમારું લોહી ઉકળતા જોયું છે. ચોક્કસ. ને એની અંદર પાછું બીઈંગ અ સિટીઝન ઓફ નવસારી આપણને દુઃખ બી થાય. આપણે મૂવીમાં બી જોઈએ, ઘણી વખત અમુક સમાચારોમાં જોઈએ કે ભાઈ મેરા વકીલ બી ગયા યા ઉસને જજ કો ખરીદ લિયા કે આવું કે તેવું. એવું ઘણી વખત શું છે કે માણસ પોતાની ખોટી વાતને જસ્ટિફાઈ કરવા માટે પણ ઘણી વખત કહેતો હોય. નમસ્કાર અને આભાર. વાસ્તવિકતાની પોડકાસ્ટ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આ પોડકાસ્ટમાં મેં તમને કહ્યું હતું તેમ કે નવસારીની એવી અદ્ભુત વ્યક્તિઓને તમને મળાવીશ
મળાવીશ તો નહીં, કેમ કે તમે જાણતા છો, પરંતુ એમના જીવનનો સંઘર્ષથી રહીને એમની આપવીતી પણ હું તમને જણાવીશ. એ કહેશે કે શું ચાલ્યું, કેવી રીતના ચાલ્યું અને આજે તેઓ ક્યાં છે, કેવી રીતના છે, કેવા કેવા ઉતાર ચઢાવ આવ્યા. ભાવેશભાઈ મોદીનો આપે વાસ્તુ ઉપર એક આખો પોડકાસ્ટ જોયો અને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો અને લોકોની માંગ હતી કે રજનીશભાઈ બધું ઠીક છે પરંતુ સારો ગુનો થાય ત્યારે જવું ક્યાં એમ, એ રિમેડીમાં બહુ પૈસા ખર્ચો થાય. તો આજે આ પોડકાસ્ટ તમે જોશો તો એટલું અમે તમને જણાવી દઈએ કે વકીલની ફીના 1 લાખ રૂપિયા તમારા બચી જશે. એટલી બધી સલાહો તમને આ પોડકાસ્ટમાંથી મળી જશે જો તમે ધ્યાન આપશો તો. કારણ કે આ પોડકાસ્ટ એટલે એક અંગત અભિવ્યક્તિનો એક એવો પ્રકાર છે જેનાથી લોકો સુધી અમે અમારી વાત મૂકશું. ઘણી સારી વાત હશે, ઘણી ખરાબ વાત હશે, તમારે ચૂઝ કરવાનું છે, તમારે કઈ ઉચકવી. આપણી સાથે છે એડવોકેટ પ્રતાપસિંહ મૈડા સાહેબ. સાહેબ હાર્દિક સ્વાગત છે વાસ્તવિકતા પોડકાસ્ટ. થેન્ક યુ. સાહેબ, ઘણા લોકોની માંગ હતી કે ભાઈ બધું ઠીક ભાઈ, કે મોબાઈલ રિચાર્જ પૂરું થઈ જાય તો કેવી રીતના કરવું તે ખબર છે, આધાર કાર્ડ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, જમીન વમીન ખબર છે. સારો ગુનો થઈ જાય, અમારી સાથે ગુનો થાય કે અમારો કોઈ વ્યક્તિ ગુનો કરે તો સાચી રિમેડી ક્યાંથી મેળવી? અને ઘણી વખત આવી રીતના લોકો ભેરવાઈ જતા હોય છે. એ બાબતે તમારી સાથે સંવાદ કરવાની ઈચ્છા થઈ. પ્રથમ જણાવો તમારું બચપન વિશે જણાવો, તમારો જન્મ ક્યાં થયો, કેવી રીતના નવસારી સાથેના સંબંધો? એમ અમારું નવસારીથી 8 કિલોમીટર દૂર મોગાર એ અમારું જાગીરી ગામ હતું. ત્યાંથી પછી અમે એજ્યુકેશન પર્પઝથી છાપરા ટ્રાન્સફર થયા. બરાબર. કારણ કે તે વખતે રસ્તાની ને એ બધી કોઈ સગવડ નહોતી. પરિવાર કેવો હતો? પરિવાર મારે 4 ભાઈ, 2 બહેનો, અને ત્યાંથી અમે છાપરાથી પછી નવસારી શિફ્ટ થયા. ને મારો જન્મ છાપરા ગામે થયો. છાપરા ગામે, બરાબર. અને પછી નવસારીમાં આજે લગભગ અમને અમારું ફેમિલીને 7 વર્ષ થઈ ગયા છે. 7 વર્ષ ઉપર. શું હતું શરૂઆતની પરિસ્થિતિઓ? ફાધર શું કરતા હતા? કેવી રીતના પ્રાઇમરી સેક્શન? એમ તો અમારું જાગીરી ગામ હતું મોગાર. એટલે બેઝિકલી જાગીરી એટલે થોડુંક બધાને સમજાવી દો. જાગીરી એટલે અંગ્રેજોના ટાઈમમાં એ ગામ અમારા વડવાઓએ લીધેલું, વેચાતું. બરાબર બરાબર. ને એની સનદ અમારી પાસે હતી. અચ્છા. અને ત્યાર પછી ગણોદ્ધારો આવ્યો. એટલે જે ખેડતા હતા, કારણ કે એ મોગારમાં અમારા 4 થી 5 જ ઘરો. બરાબર. ને એમ બી તે વખતે જમીનદારો જાતે ખેતી નહોતા કરતા. બરાબર. આ બીજા જે કોળી પટેલોનું આખું ગામ, એ બધા ખેતી કરતા. અને ત્યાર પછી ગણોદ્ધારો આવ્યો. એટલે જે ખેતી કરતા હતા તેને ગણોત્યાની રાહે માલિકો બનાવ્યા. એટલે અમારી પાસે બહુ ઓછી જમીન જે જાતે થોડીક કરતા હતા તે રહી ગઈ. તેમાં પછી પાર્ટીશન થયું. અને ત્યાર પછી આ મેં તમને કીધું ને કે એજ્યુકેશન પર્પઝથી છાપરા આવ્યા અને છાપરાથી પછી અમે નવસારી શિફ્ટ થયા. અને એક પરિસ્થિતિ અમારી ફેમિલીની એવી આવી કે મારે ખૂબ ઓછી ઉંમરમાં, એટલે લગભગ 7મા ધોરણમાં આખા ફેમિલીની જવાબદારી મારી પર આવી ગઈ. કઈ સ્કૂલમાં ભણતા ત્યારે? હું મદ્રેસામાં ભણેલો. પહેલા પ્રાથમિક શાળા. સાહેબ ખબર નહીં, પણ જેટલા બી મેં અત્યારે પોડકાસ્ટ કર્યા ને, લગભગ 4 પોડકાસ્ટ કર્યા છે, પેલા ડૉક્ટર સાહેબ સિવાય 3 સ્ટુડન્ટ મદ્રેસાના. હા, મદ્રેસા સાહેબ ગુજરાતમાં એનું નામ હતું. ઇવન એજ્યુકેશન પૂરતું જ નહીં, પણ રમત ગમતથી માંડીને કલાના ક્ષેત્રે પણ મદ્રેસા ખૂબ આગળ હતી. તેમાં ક્રિકેટમાં તો ખૂબ સારા ક્રિકેટરો મદ્રેસાએ આપ્યા છે. એટલે તમારી ફેમિલી પર કે જવાબદારી તમને લગભગ 7મા ધોરણમાં જ આવી ગઈ તમારા ઉપર. એટલે એ જવાબદારી નિભાવતા મારે ભણવાનું છેલ્લે સુધી રહ્યું. બરાબર. તેની અંદર મેં નાના ધંધા, માનો કે ઈંડા વેચવા, ઓહો, બરાબર, માનો કે પેપર સવારના નાખવા, નાની દુકાન, પછી સિઝનલ આઈટમ લાવીને વેચવી, પણ બધું ભણવાની સાથે સાથે. ત્યાર પછી મેં વિચાર કર્યો કે આ જે નાના મોટા ધંધામાં મને લગભગ સર્વાઈવ મારું ફેમિલીનું મુશ્કેલ છે. એટલે પછી મેં પેઇન્ટિંગનું ચાલુ કર્યું. સરસ. એટલે દિવસના હું પેઇન્ટિંગ કરતો અને ફૂલ નાઇટ રિક્ષા ચલાવતો.
હા. એટલે મારો કોલેજ કાળ જે છે એ ફૂલ ટાઈમ દિવસના પેઇન્ટિંગમાં અને રાતના રિક્ષા ડ્રાઇવિંગ. એટલે જે ફરજિયાત જે પીરિયડો આવે એ જ મેં ભર્યા છે. બાકી કોલેજમાં મારું બહુ ઓછું. મિત્રો વર્તુળ ત્યારના અત્યારે કોઈ સંપર્કમાં? ત્યારના મિત્ર વર્તુળની અંદર એક કુરુસ ડેબુ, જે MBBS સંજય દત્તનું જે પિક્ચર હતું એમાં જે પારસીનું કેરેક્ટર હતું તે કુરુસ ડેબુ, એ મારો ક્લાસમેટ. હરીશ પારેખ, ધનેશ, પછી એક નીતિન શાહ જે હમણાં આફ્રિકા છે. બરાબર. આફ્રિકા બહુ મોટો બિઝનેસ છે એમનો. ત્યાર પછી ઘણા મિત્રો. ત્યાર પછી સ્કૂલ સિવાયના જે બીજા મિત્રો છે, તો મારું આખું જે સર્કલ હતું એ જૈનોનું હતું. બરાબર. એ બધા મોટા હીરાના વેપારીઓ હતા. જયેશ જોગાણી, રશ્મિ જોગાણી, ચાણક્ય શાહ. એ સ્કૂલ પછીનું મારું એક જૈનોનું સર્કલ હતું. ત્યાર પછી એમાંથી ધીરે 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 રાજકારણમાં હું એક્ટિવ હતો. રાજકારણમાં હાથ કોણે પકડ્યો? રાજકારણમાં મારો પહેલેથી જ અમારું ફેમિલી કોંગ્રેસને માનવાવાળું હતું ને મને પહેલેથી ઇન્ટરેસ્ટ પણ હતો. અને ખાસ કરીને રાજકારણની અંદર મારો જે નાતો રહ્યો છે નજીકનો, એ વિરેન્દ્રભાઈ દેસાઈ, બરાબર, આરિફ ઉસ્માની, બરાબર, એઓની સાથે હું ખૂબ નજીકથી રાજકારણની અંદર જેટલા વર્ષો મેં કાઢ્યા એ એમની સાથે મારે ઘણો નજીકનો નાતો હતો. અને રાજકારણની અંદર પછી મને એવું લાગ્યું કે વકીલાતમાં આવ્યા પછી હું રાજકારણમાં, જાહેર જીવનમાં લોકોને ન્યાય સમય ન આપી શકવાના કારણે નહીં આપી શકીશ. એટલે પછી મેં ટોટલ ફોકસ આ વકીલાતના વ્યવસાય પર જ કર્યું. વકીલાતનો ચસ્કો ક્યાંથી લાગી ગયો? મારે જવું હતું ખરી રીતે પોલીસમાં. બરાબર. મને પહેલેથી પોલીસ અથવા તો મિલિટરીની અંદર. મારું NCCની અંદર હું ફાયરિંગમાં પણ બેસ્ટ હતો. અને ત્યાર પછી કુટુંબના સંજોગોના કારણે જ હું નહીં જઈ શક્યો. બાકી તે વખતે બહુ ઇઝીલી હું PSIની અંદર સિલેક્ટ થઈ જાત. કદાચ આજે DYSP SP બનીને રિટાયર થઈ ગયો હતો. એટલે પછી મને એવું થયું કે આપણે કાયદાની સાથે જે જોડાયેલી વસ્તુ, મને પહેલાં શોખ હતો. પણ સાહેબ, પોલીસ બનવાની જે ઈચ્છા શક્તિ હતી, દરેકના મેન્ટાલિટી અલગ હોય છે. તમને એવો કયો સ્પાર્ક હતો પોલીસનો કે પોલીસ બનવું છે યાર? પોલીસ એટલા માટે મને કે ત્યારથી અને આજે એ દિન પ્રતિદિન વધતું ગયો છે. જે લોકોનું રક્ષણ જે થવું જોઈએ આ ફેકલ્ટી મારફત, એ રક્ષણ, એ સ્ટાફનો અભાવ ઘણો, એમનો કર્મચારીઓ ઓછા છે સ્ટેટ લેવલે, કે પછી રાજકીય દખલ છે એમની કામગીરીની અંદર, કે એ સિવાયના બીજા ઘણા કારણો છે. અને ગુજરાતની અંદર તો હું એવું માનું છું કે દારૂબંધી ના હોત તો કાયદો અને વ્યવસ્થા આના કરતાં ખૂબ સારી રીતે ગુજરાતની અંદર રહે. કારણ કે મોટે ભાગનો જે સમય છે એ આ દારૂબંધીની અંદર ને જે પાછી સફળ નથી. એટલે એના કારણે, દારૂબંધીના કારણે, દારૂબંધી તો થતી નથી, પરંતુ લોકોને ડુપ્લિકેટ દારૂ ફરજિયાત પીવો પડે છે. પણ સાહેબ, દારૂબંધી જો એમ નીકળી જાય, ગુજરાતમાં છૂટ આપી દેવી, નહીં લાગે? 1600 કિલોમીટરનો દરિયો કિનારો છે, પ્રવાસન વધે, ટુરિઝમ વધે, લોકોને નોકરીઓ મળે, લોકો સારી ક્વોલિટીનો દારૂ પી. એ જ ને. આજે તમે જોવો તો તમે યંગસ્ટરો લગભગ 40-45 આ ડુપ્લિકેટ દારૂ ને એના કારણે પૂરા થઈ જાય છે. બીજું, આપણી જે એક્સાઇઝ જાય છે સ્ટેટની, દારૂ આજે જે સ્ટેટમાં દારૂબંધી નથી એના કરતાં આપણા સ્ટેટમાં દારૂ વધારે વેચાય છે ને વધારે પીવાય છે. બીજું એક સામાન્ય લોજિક છે રજનીશભાઈ, કે જે વસ્તુ પડદા પાછળ છે, કે જેની બંધી છે, એનું આકર્ષણ હંમેશા વધારે હોય. તમે આજે બોમ્બે જજો, એડવર્ટાઇઝ બી નહીં કરવી પડે દારૂ. હા હા, ઓદિન તો આવે બધા. તમે આજે બોમ્બે જાઓ, તમને કોઈ માણસ લથડિયા ખાતો જોવા નહીં મળશે, કારણ કે એને ખબર છે કે મને મારા ટાઈમે મારે જે જોઈતું છે તે મળી જશે. બરાબર. અહીંયા તો
આજે દારૂ એ માટે કે ભાઈ એક વખત આજે છે તો પછી કાલે મળે નહીં મળે એટલે બે પેક વધારે પી લેવાય એવી ને એક એ સાયકોલોજી જ છે કે જે વસ્તુ તમે જેટલી એની પર નિષેધ રાખો એટલું એનું આકર્ષણ વધે. જેટલું બંધન રાખો એટલું. જે રજનીશની થિયરી જે સેક્સ માટે છે તે બી એ જ છે કે જે વસ્તુ પડદા પાછળ છે એનું આકર્ષણ તમને વધારે જ રહેવાનું. પડદો ખુલી જાય પછી ત્યાં કંઈ હોતું નથી. તો ગેટ ઇન ટુ એડવોકેટિંગ. એડવોકેટની ઇન્સ્પિરેશન ક્યારે આવી ને ક્યાં કઈ કોલેજમાં ભણીને પછી? મેં લો તો આપણી કયો હતો? એ લગભગ 89માં લાસ્ટ યરની મારી સનદ છે. ઓકે. ને 90 ગણો નહીં કે 89નો એન્ડ હતો એટલે 90થી મેં ફૂલ ફ્લેજમાં વકીલાત સ્ટાર્ટ કરી. વકીલાતની અંદર મેં દિનસા ડાબુમાંથી લો ક્લિયર કર્યા પછી મેં જુનિયરશિપ નથી કરી. ઓકે. બીજું વકીલાતની અંદર આવ્યા પછી ખૂબ ઓછી ઉંમરમાં લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં હજુ આ રેકોર્ડ મને જે ખ્યાલ છે ત્યાં સુધી કોઈ તોડ્યો નથી. ખૂબ ઓછી ઉંમરમાં હું ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ ચૂંટાઈને બન્યો. ઓછામાં ઓછી ઉંમર લગભગ મારી 2-3 વર્ષની પ્રેક્ટિસ હશે. બરાબર. અને મારી સામે ખૂબ સિનિયર ખૂબ રિસ્પેક્ટેડ એમની ઉમેદવારી હતી. અને એ ઉમેદવારી કરવાનું કારણ હું થોડો બગાવતી મારો સ્વભાવ છે. કોઈ પણ વસ્તુ મને જે અનુકૂળ એવું લાગે કે આ ખોટું છે તો હું એના માટે જાતે કોઈ પણ સંઘર્ષ કરવો પડે તો કરી લઉં. સાહેબ કોઈ દબાણ કરી દે તો? લગભગ માતાજીની દયાથી આજ સુધી તો મારી પર કોઈનું દબાણ ચાલ્યું નથી. નહીં, કારણ કે જે રીતનું નામ એડવોકેટ પ્રતાપસિંહ મૈડાનું છે, ઘણા બધા સેન્સિટિવ કેસો તમારી પાસે હોય છે, તો કોઈ વખત કોઈ લાંચ આપવાની કોશિશ કરે કે દબાણ કોશિશ કરે કે રાજનીતિક કોઈ ભારો મૂકે, એવું કઈ કિસ્સાઓ? આજ સુધી કોઈ હિંમત તો નથી કરી ને લોકોને ખબર છે કે હિંમત કરવાથી એનું પરિણામ શું આવે. ને રજનીશભાઈ, એક વસ્તુ જિંદગીમાં મેં જે માની છે તે કે ઇસ્યુ બેઝ કોઈની પણ સાથે તમારો સંઘર્ષ હોઈ શકે, વિરોધ હોઈ શકે. આજે મારું પ્રમુખમાં ઊભા રહેવા માટેનું પણ એક જ કારણ કે વર્ષોથી એક પ્રથા કે ભાઈ સિનિયર એડવોકેટ જ પ્રેસિડન્ટ બને કે બહારના હોદ્દેદાર બને. એટલે મારું એ જ કહેવાનું હતું કે કોઈ માણસ ઉંમરથી એફિશિયન્ટ હોય જ કે હોય જ શકે કે હોવો જ જોઈએ એ ક્રાઇટેરિયાનો અંદાજો નહીં લગાવી શકાય, એની બુદ્ધિ શક્તિ માપી ના શકાય. કોઈ માણસ 80 વર્ષે પણ એફિશિયન્ટ ન હોય અને કોઈ માણસ 25 વર્ષે પણ હાઈલી એફિશિયન્ટ હોય. ને આ પ્રોફેશન છે, એની અંદર તમારી ઉંમર કરતાં તમારી સ્કિલ કેટલી છે, તમારી કેટલી ધગશ છે, કેટલા તમે હાર્ડ વર્કર છો, એ બધી ઘણી વસ્તુ અસર. એટલે એ જ મુદ્દા પર હું ઇલેક્શન લડેલો અને જીતેલો. અને સિનિયરો મને કહેતા કે તું અમારો પ્રમુખ. મેં કહું હું જ તમારો પ્રમુખ, મારામાં કોઈ બીજી ખામી તમે બતાવો તો હું નહીં ઊભો રહીશ. ઉંમરના માટે મેં કોઈ એ ક્રાઇટેરિયા હું સંમત નથી. આવું જ્યારે થાય ત્યારે ઘણા ખુશ થાય ને ઘણા દુઃખી થાય. કોમ્પિટિટરો દુઃખી બી થતા હોય. એ તો છે જ. એ તો પ્રોફેશનનું એક વાયસા વર્ષા કહે ને કે જ્યાં પ્રોડક્શન હોય ત્યાં બાય પ્રોડક્ટ હોય. ટ્રબલ પડી તે ટાઈમે? હા, પડી થોડી શરૂઆતમાં, પણ પછી મને એ લોકોએ અપનાવી લીધો. કોઈ કિસ્સો યાદ તો અપાવો યાર. કિસ્સો એવો હતો કે જે મારા ખૂબ વડીલ, મારા ફાધર સમાન, એ લોકો મને ઇલેક્શન ચાલુ થયું પછી મને કહે કે તે શું કર્યું, એમ કે આ બધા ઓફિસમાં જુનિયર્સ હોય એમના, એમ કે આ બધા તારા માટે લડે છે એમ કે. એટલે મેં કહું કંઈ અંકલ હશે તો ને તમારી સાથે. મેં કહું બાકી કોઈ સામે દલીલ કરવાની કોઈ હિંમત નહીં કરે, એ બધી એવી પર્સનાલિટીઓ હતી. ત્યાર પછી હું એક વખત ચૂંટાયો, બીજા વખતે મને સર્વાનુમતે, ત્રીજા વર્ષે પાછો સર્વાનુમતે એ જ વડીલોએ, અને ચોથા વર્ષે એવું કીધું કે પ્રતાપ જ્યાં સુધી નાની કહી ત્યાં સુધી. એટલે કહેવાનો મતલબ મારો એટલો જ છે કે વિરોધીઓને જીતી લીધા એમ કે તો ચાલે. હા, ને એ મુદ્દા પૂરતું જ મારો સ્વભાવ એવો છે કે કોઈ માણસ સાથે મારે એક મુદ્દામાં માનો કે કોઈ વખત હું સંમત ના હોઉં, પણ બીજો મુદ્દો એનો એવો હોય કે મારે સંમત થવું જોઈએ તો હું એમાં જરા પણ સંકોચ નહીં રાખું. બીજું રાજકીય રીતે
કોંગ્રેસની અંદર જે બનાવો બન્યા તેની અંદર પણ અમે ફૂલ્લી ઓપોઝ કર્યો. આ ખડસુપાનો એક ગણપતિ પર જે અત્યાચાર થયેલો એ બનાવની અંદર હું તો ખરો જ, પણ તે વખતે ઝીણાભાઈ દરજી, શું હતો એ બનાવ થોડોક એ બનાવ ગણપતિ પર અત્યાચાર થયેલું ને એનું મોત થયેલું ને એની અંદર કોંગ્રેસની જે ભૂમિકા હતી એ ભૂમિકા બાબતે અમારું કહેવું એવું હતું કે આપણી પાર્ટી દબાયેલા કચડાયેલા લોકોની છે. હા, તો આની પર જે અત્યાચાર થયો છે એની અંદર કોંગ્રેસે ખૂબ સખત રીતે આગળ આવવું જોઈએ. બરાબર. અને ત્યાર પછી ઝીણાભાઈ દરજીએ પણ એમાં ઝંપલાવ્યું, કારણ કે એ તો હળપતિ સેવા સંઘ ને હળપતિ લોકોના ખૂબ જૂના કાર્યકર, મસીહા કહેવાતા. હા, ને ખૂબ એમણે આખી જિંદગી આપી દીધી. તો એની અંદર હું હતો, વિરેન્દ્રભાઈ દેસાઈ હતા, દિનકર દેસાઈ હતા, આ પિયુષભાઈના પપ્પા, પછી મહેશ કોઠારી હતા, ઘણા લોકો જે પીઢ કોંગ્રેસી હતા તેમણે પણ એ મુદ્દોને સાથે સાથે પછી બાબરી મસ્જિદની જે શહીદી થઈ તે વખતે નરસિંહ રાવે અને અર્જુનસિંહને એનડી તિવારી છૂટા પડ્યા કે આ કોંગ્રેસ હોય તો આ કોંગ્રેસને અમે કોંગ્રેસ નથી ગણતા, કારણ કે તે વખતે નરસિંહ રાવનું જે એક્ટ હતું એ ડુબિયસ હતું થોડું. એટલે ઘણી વખત એવું કહેવાય કે તમે ભાજપવાળાનો કેસ લીધો, કોંગ્રેસમાં કોઈ આંદોલન ચાલતું હોય જે કેસના મુદ્દે, તો તે કેસ પણ હું લઉં છું. એક બનાવ એવો બનેલો અહીંયા ખડસુપા, જે આ ગુરુકુળ સુપા, એની અંદર છોકરાઓ સાથે સુસ્તી વિરુદ્ધનું કૃત્ય થયેલું. બરાબર. એની અંદર જે એ હતા આપણા ગુરુકુળ સુપાના, એ આરોપી હતા યુપીના. એને આપણે જે આખી ગુરુકુળ સુપાના જે હેડ, એ છોકરાઓને સાચવવા વાળા ગૃહપતિ જે આપણે કહીએ ને, એ એમની પોસ્ટ હતી. હવે એમનો કોઈ કેસ જ કોઈ લેવા માટે ના કહે. તે વખતે એ મેં કેસ લીધો, એટલે મારી પર ફોનો આવ્યા કે તે કેસ લીધો. હું નામ કહું તો પણ ખોટું નથી, મહેશભાઈ કોઠારી, તે વાલીઓનું આંદોલન ચલાવતા હતા આ મુદ્દે. તો મને ફોન કીધો ત્યાં કેસ લીધો. મેં કહ્યું હા મેં લીધો. મેં કહ્યું મારી ફરજ છે. તો એમણે કીધું કે હું વાલી તારા ઘરે લાવીને આંદોલન કરીશ. મેં કહું મારા ઘરે વાલી આવીને આંદોલન કરે, ગમે તે કરે, તો પણ મારું રૂવાડું ફરક છે નહીં, કારણ કે હું મારી ફરજથી બંધાયેલો છું. એક વકીલ તરીકે કાયદાકીય મદદ કરવાની મારી ફરજ છે. હવે નિર્દોષ છે કે દોષિત એ પુરાવાથી નામદાર કોર્ટ નક્કી કરશે. બરાબર. એટલે પછી એમણે સીડી પટેલ સાહેબને ને અમારા નટુ કાકા એને દેસાઈ સાહેબને કીધું આજકાલનો છોકરો જો આવી વાત કરે છે. એટલે એમણે કીધું કે એની વાત બરાબર છે. અને ત્યાર પછી એ કેસની અંદર સક્સેસ પણ થયો અને આરોપી છૂટી પણ ગયો. એટલે કહેવાનો મતલબ આવા ઘણી વખતો આવા બનાવો બને. અહીંયા આપણે અહીંયા પેલા તલાટી જે હતા એમણે સુસાઇડ કરેલું અને કોંગ્રેસ એમાં આંદોલન કરતી હતી, અને એમાં જે આરોપીઓ હતા એ ભાજપના હોદ્દેદારો હતા. ઓકે. અને તે લોકોનો કેસ મેં લડેલો, હમણાં જેમનું જજમેન્ટ પણ આવી ગયું, નિર્દોષ છૂટી ગયા. કેટલા વર્ષોથી, એટલે વકીલાત તો લગભગ 33 વર્ષ થયા. હા, નવસારીની તાસીર જોતા કયા કયા કેસો અગ્રેસર રહ્યા, કયા ટાઈપના કેસો? નવસારીની ક્રાઇમ ઇતિહાસ કેવો રહી ગયો એમ તમારા મતે? નવસારીનો ક્રાઇમનો જે રેશિયો છે ટુ કમ્પેર અધર સિટી ઓછો છે, પણ હાલના આ 10 વર્ષના ગાળામાં એક વધ્યો છે. બાકી 10 વર્ષ અગાઉ નવસારીની અંદર ક્રાઇમનો રેશિયો જે હમણે જે છે એ નહોતો. હમણે જે વધારો થયો છે આશ્ચર્યજનક વધારો છે, અને એનું કારણ પણ મારી દ્રષ્ટિએ આ મોંઘવારી, બેકારી, એ નવસારીના જે પાયાના જે રોજગારો હતા, હીરાના મિલો હતી, એ બંધ થવાના કારણે. બીજું આપણે ત્યાં જે
દારૂ છે કે ડ્રગ્સ છે કે એનું ચલણ હમણાં ખૂબ વધ્યું છે. અને એ જોતાં એવું લાગે છે કે નવસારીની અંદર ગુના જે વધ્યા છે એના માટે આ ફેક્ટર પણ ખૂબ જવાબદાર છે. બીજું, કાયદા અને વ્યવસ્થાના જે કામો છે એની અંદર પોલિટિકલ ઇન્ટરફિયરન્સ વધારે છે. અને ઘણી વખત એવું લાગે કે કોઈ રાજકીય આગેવાનો જ પોલીસ સ્ટેશનો ચલાવતા હોય કે આની ફરિયાદ લો, આની ના લો, આને છોડો, આને નહીં છોડો. એટલે આ બધી વસ્તુના કારણે જે પોલીસે તટસ્થ રીતે જે કામગીરી ગુનાખોરી ડામવા માટે જે કરવી જોઈએ, મતલબમાં કામ નથી કરવા દેવા. હા, છે હકીકત પણ એ બી દબાણમાં હોઈ શકે છે. પણ સાહેબ, એક વસ્તુ મેં ટ્રેન્ડ જોયો છે કે આજકાલ યુવાન પેઢીમાં 307, 304, 302, 305 આડેધડ થઈ જાય છે. એક તો પહેલું કારણ એવું છે કે જે શિક્ષણની જે પ્રથા જે છે એ પ્રથા જ દૂષિત છે મારી દ્રષ્ટિએ. કારણ કે તમારે કોઈ પણ માણસ ગુનાખોરી તરફ ક્યારે વળે કે જ્યારે મોરલ લેસ થઈ જાય ત્યારે. બરાબર. એનામાં નૈતિકતાનું અધઃપતન થાય. એટલે કોઈ પણ માણસ નૈતિક રીતે ગુનો ન કરવા માટે માણસ ક્યારે રોકાય છે કે એનામાં નૈતિકતાનું પ્રમાણ હોય તો. હવે જેને નૈતિકતાનું પ્રમાણ જ જળવાતું ના હોય તો માણસ સ્વાભાવિક રીતે એક ગુનો કરતા અચકાતો નથી. આપણે તમે છે કે હું છે, આપણે અમને કંઈ ખોટું કરવું હોય તો આપણે કંઈ એના કોર્સ નથી કરવાના કે એનું કંઈ લાયસન્સ નથી લેવાનું. પણ આપણું જે નૈતિકતાનું ધોરણ છે એ જળવાયું છે એટલે આપણે એ નથી કરતા. પણ એવું નહીં સાહેબ, એવા કેટલા ગુનાઓ હવે કેવું છે કે અત્યાર સુધી જે બધું થાય છે કે ધારો કે ઘણી બધી વખત તો ખોટી એફઆઈઆરો બી ફાટે છે. માણસ હાજર ના હોય તે છતાં એના ઉપર ગુનો દાખલ થઈ જાય છે ને પછી તો કોર્ટમાં ખબર પડે કે આવું કે તેવું. એમ આપણે લોકોને પણ જાગૃત કરવા જરૂરી છે. ને હું તો એમ કહી શકું, અત્યારે જે બધી પરિસ્થિતિઓ ચાલે કે આજના ટાઈમમાં જેલમાં જવું એ કદાચ 2 દિવસ ગોવા જવું ને દમણ જવું કાં તો પછી ગામ ફરીને આવું તેના જેવું છે કે કોઈ બી સામાન્ય વ્યક્તિ બી જેલમાં ફરીને આવી શકે. કદાચ કોઈ માણસ ઉપર મારામારીનો ગુનો દાખલ થઈ ગયો તો એણે શું કરવું જોઈએ? સૌથી પ્રથમ કાયદામાં એના રક્ષણ માટે ઘણી પ્રોવિઝનો છે. એ ખોટો એફઆઈઆર થયો હોય તો એને ક્વેશ પણ કરાવી શકે, આગોતરા જામીન પણ લઈ શકે અને પોતાનો કેસ લડી શકે પછી. અને ખોટી ફરિયાદ જો હોય અને એ નિર્દોષ સાબિત થાય તો એના માટે એ દાવો કરીને ક્લેમ પણ કરી શકે. એને જે બદનક્ષી થઈ છે કે એને જે કોઈ બીજી નુકસાન થયું છે આર્થિક રીતે કે ધંધાકીય રીતે કે સામાજિક રીતે, તો એ મેળવી શકે કોર્ટમાંથી. પણ એમાં નિર્દોષ સાબિત થયેલો, શંકાનો લાભ મળેલો નહીં હોવો જોઈએ, એ નિર્દોષ. સાહેબ, તો પછી કેમ એવું થાય કે ઘણા બધા કેસો અમે જોઈએ, અમે તો લાઈક જર્નલિઝમ કરીએ છીએ, સાથે કામ કરીએ છીએ, સીસીટીવી ફૂટેજો હોય છે આરોપીના, એ આરોપી કોઈને ચપ્પુ મારતા દેખાય છે, તે પછી પણ કોઈ વખત એને જલ્દી જામીન બી મળી જાય છે અને નિર્દોષ બી છૂટે છે. જામીનનું તો એવું છે કે જ્યાં સુધી માણસને છેલ્લી કોર્ટ કન્વિક્ટ ન કરે, સજા ન કરે, ત્યાં સુધી એને નિર્દોષ જ માનવાનો છે. ઓકે. હા, એની અગેન્સ્ટ પુરાવા આવ્યા પછી એને સજા થાય અને જે છેલ્લી કોર્ટ સજા કરે તો એ દોષિત. અને માનો કે એક લોઅર કોર્ટે સજા કરી, એણે અપીલ કરી, એટલે એ ત્યાં પણ એ નિર્દોષ જ એને માનવાનો હોય છે. ને છેલ્લી કોર્ટ જ્યારે એની સજા કાયમ રાખે ત્યારે એ દોષિત ગણાય કાયદાના એની અંદર. એટલે જામીન અરજી તો એવી છે કે બેલ ઇઝ અ રૂલ એન્ડ રિજેક્શન ઇઝ એન એક્સેપ્શન. બરાબર. બેલ એક જામીન આપવા એ નિયમ જ છે, પછી એની સામે પુરાવો તમારો આવે ત્યારે તમે એને કન્વિક્ટ કરી શકો કોર્ટ. પણ એની પર એક ચાર્જશીટ થઈ કે ફરિયાદ નોંધાઈ એટલે જે ગુનેગાર છે એવું ધારી નથી લેવાનું. પણ સાહેબ, આટલા વર્ષોમાં એવું કોઈ દિવસ લાગ્યું કે કોર્ટ ઇઝ મેનેજેબલ? એવું
અહીંયા તો મારા અનુભવમાં એવું નથી આવ્યું, પણ ઘણી વખત પોતાના જે અંગત અભિપ્રાય હોય કે અંગત માન્યતા હોય એ ઘણી વખત દેખાતી હોય છે. પણ તો બી પછી ઉપરની કોર્ટમાં તો ક્લિયર થઈ જાય ને. થઈ જાય ને, થઈ જાય. સાહેબ પણ આપણા અહીંયા રજનીશભાઈ એક જ વસ્તુ છે કે જે પ્રોસિજર છે ને એટલી લેન્ધી પ્રોસિજર છે ને કહું કે ખર્ચાળ છે તો પણ ખોટું નથી. બહુ ખર્ચાળ. આજે તમે સિવિલની અંદર જો દીવાની પ્રકારની જે તકરારો છે, તમે તમારી હયાતીમાં એનું જજમેન્ટ મેળવી શકો કે કેમ, પહેલો સવાલ ત્યાં જ આવે. કારણ કે એક એક પ્રોસિજર, માનો કે આજે એક તમે સ્યુટ ફાઇલ કર્યો, હવે એની અંદર તમે એક વચમાં અરજી આપી, એની પર તમે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકો. એટલે ત્યાં સુધી એ પેલી વચગાળાની અરજી ડિસાઇડ નહીં થાય ત્યાં સુધી તમારો કેસ ત્યાંનો ત્યાં. હવે એક વખત માનો કે હાઈકોર્ટમાં મેટર જાય તો 15-20 વર્ષ સ્વાભાવિક નીકળી જાય, ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં જાય. એટલે આપણું જે હું જે માનું છું કે આપણે જે લો જે એડોપ્ટ કર્યો છે એ ઇંગ્લિશ લોની કોપી જ કરી છે. હવે સાહેબ આપણને ગમે કે ના ગમે, પણ એ લોકોનું મોરલ હાઈ હતું. બરાબર. હવે આપણે જે કાયદાની અંદર જે વ્યવસ્થા છે એ ફાયદા માટે છે કે કોઈને પ્રોટેક્ટ કરવા માટે છે, જ્યારે એનો હાલે તમે જો તો એ પ્રોસિજરનો દુરુપયોગ જ થતો આવ્યો છે. બરાબર. અને એના લીધે મેટર પ્રોલોંગ થાય, કેસનો નિર્ણય જલ્દી નહીં આવે. એટલે આપણે ત્યાં એક સિસ્ટમ ને બીજું એક કે પણ સાહેબ એના કરતા જો તમે જે વાત કરી કે સિવિલ મેટર્સમાં આટલા વર્ષો નીકળી જાય, કંઈ એવું ના થઈ શકે કે એવું ગાઈડન્સ મળે? સિવિલ મેટર મોટે ભાગે હસબન્ડ વાઈફમાં હોય યા તો કદાચ જમીનની તકરારો હોય, બરાબર? એ જ. અને હું સાહેબ એવું માનું કે એક શ્રેષ્ઠ પતિ અને એક શ્રેષ્ઠ પત્ની હોય અને એ લોકોના વિચારો મળતા હોય તો એ પતિ પત્ની જમીનની તકરારો પણ પૂરી કરી શકે. મતલબમાં પોતાના ફેમિલીની અંદર કોઈ તકલીફ આવતી હોઈ શકે. તમારા કાર્યકાળમાં તમારા જીવનમાં જેટલી બી સિવિલ મેટર્સ હસબન્ડ વાઈફોની થઈ હોય, કદાચ કોઈને ફાયદો થઈ જાય એના પરથી, એનો ઉદ્ભવવાના કારણો શું હોય છે અને એનો અંત કેવો હોય છે સાહેબ? એમાં ઉદ્ભવવાના કારણો તો એવું છે કે હમણાં જે હું જોઉં છું નવી પેઢીને, મેઇન વસ્તુ તમારા સફળ લગ્ન જીવન માટે એક તો તમારામાં સમજણ હોવી જોઈએ, બરાબર, ને સહન શક્તિ હોવી જોઈએ. બરાબર. આજે બે વસ્તુનો અભાવ તમને નવી પેઢીમાં હું જોઈ રહ્યો છું કે નાની નાની બાબતમાં તરત જ મેન્ટેનન્સ દાખલ કરી દેવું, ફરિયાદ કરી દેવી. બીજું કે ઘણી વખત એ ફરિયાદ કરવાની અંદર પછી એક ડિસ્ટન્સ એવું આવી જાય, એક ઈગો એટલો બધો એ થઈ જાય કે પછી નજીક આવવાનો કોઈ સ્કોપ રહેતા નથી. બીજી એક વસ્તુ, જે લો છે એ 100% લેડીની ફેવર કરે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કીધું કે ઘણા જે આ દહેજના કેસો છે, આગળ પણ કીધેલું હતું કે 80% કેસો ખોટા દાખલ થતા હોય છે. ઓહો. ને હમણે જસ્ટ કીધું કે આની અંદર હવે કંઈ વિચારવા જેવું છે. એટલે આપણે એમ કહીએ તો ચાલે કે આપણે નારી સશક્તિકરણની વાતો વધારે કરીએ, પણ નારી ઘણી વખત સશક્ત થઈને હવે પુરુષોને દબાવે છે. એ જ છે ને રજનીશભાઈ. જો દુનિયામાં તમે ગમે તે ઇમ્પ્લિમેન્ટ કરો, કોઈ પણ વસ્તુ કરો, પણ જ્યાં મોરલ નથી ત્યાં કોઈ પણ સિસ્ટમ તમારી સર્વાઈવ નહીં થાય. આજે આપણા અહીંયા તકલીફ જ એ છે કે જે બે વસ્તુ છે, શિક્ષણ અને ધર્મ, જેમાંથી તમારું મોરલ અપગ્રેડ થાય, એ બંનેની અંદર એવી ખામી છે કે ઉલટો માણસ, આજે તમે જોજો અભણ વ્યક્તિનું મોરલ ભણેલા ગણેલા માણસો કરતા ઊંચું છે. અને આ દેશ જે ટકી રહ્યો છે એ પણ એ લોકોના લીધે જ ને, એ લોકોને જ સલામ કરવી પડે. તમે જેટલો આજે જોશો, જેટલો ધાર્મિક એટલી લફંગાઈ એની વધારે. આસારામ બાપુ કેટલાઓ ભાગ્યે કોઈ 1% બાકી નહીં હશે. એટલે આપણી શિક્ષણ ને ધર્મ એ બેની અંદર પણ જબરજસ્ત સુધાર થાય, ક્રાંતિ થાય, તો લોકોનું મોરલ ઊંચું જાય. એટલે બાકી મોરલલેસ સોસાયટીની અંદર તમે કોઈ પણ પ્રોસિજર કરો, કાયદાની કરો કે ગમે તે બીજી, એ સર્વાઈવ થતી જ નથી. તો એમ એવું કહી શકાય કે જે ઘરગથ્થુ ઝઘડાઓ હોય
એ બેસીને સુલઝાઈ દેવા જોઈએ, કોર્ટમાં નહીં જવું જોઈએ. ચોક્કસ. ને એમાં ખાસ સહનશક્તિ. તમારે સાહેબ તમારી ફી કેવી રીતના આવશે? લોકો કોર્ટ મારી ફી એવી છે કે એ ફી બાબતે તો કહેવું નહીં જોઈએ, પણ મારી પાસે જેની પાસે છે તેની પાસે હું લઉં છું. બરાબર છે. જેની પાસે ઓછું છે એને એટલું ડિસ્કાઉન્ટ આપી દેવાનું. ના એવું નહીં, પણ જો બધા ઘરે બેસીને સમાધાન કરતા થઈ ગયા તો પછી વકીલોના રોજગારનું શું થશે? પણ વકીલાત છે ને એ ધંધો નથી સાહેબ, એ તમે કહો છો. એ પ્રોફેશન છે. વકીલાત છે, આ ડૉક્ટર છે, આજે હવે એ ધંધા બની ગયા છે. ને હજુ જે એનો બેઝ સમજે છે, પ્રોફેશન ને બિઝનેસ વચ્ચેનો જે તફાવત જે લોકો સમજે છે, જે પ્રોફેશનલ સમજે છે, એ આજે પણ તમને કરતા જોવા મળશે. ઘણા ડૉક્ટરો પણ છે, બધા એવા નથી કે જે કરે છે. પણ હવે સમાજની અંદર આપણે જે સંસ્કૃતિ અપનાવી છે ને, એ ફોરેન સંસ્કૃતિ, એટલે એના પડઘા તો પડવાના જ રણધીરભાઈ. કારણ કે હવે અમેરિકાની અંદર તમે જો તો એ લોકોએ આપણી જે સંયુક્ત કુટુંબની પ્રથા છે કે કેટલી આપણી એ છે એ સ્વીકારીને એ લોકોએ 400 ગણા ત્યાં સંયુક્ત કુટુંબ થઈ ગયા છે. ઓહો. આપણા અહીંયા 400 ગણા વિભક્ત કુટુંબ થયા સંયુક્તમાંથી. એટલે એ જે છે એ સંસ્કૃતિ અપનાવવાના, ઇંગ્લિશ સંસ્કૃતિ અપનાવવાના કારણે આપણા અહીંયા જે આપણું આખું સામાજિક માળખું, ધાર્મિક માળખું એ ટોટલ જ ધ્વંસ થઈ ગયો છે. સાહેબ, આપના કરિયરમાં સિવિલ પછી એક જગ્યાએ તમારું નામ બહુ બોલાય તે છે એન્ટી કરપ્શન બ્યુરોના કેસીસ. શું હાલત છે ગુજરાતની હાલ એસીબી? એસીબીમાં એવું છે કે એક તો એ લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે. ઓકે. જેમ એક ટ્રાફિક પોલીસના એનસીના ટાર્ગેટ આપવાના કે આટલી આજે એનસી જોઈએ, તો એ લોકોને ટાર્ગેટ પણ આપવામાં આવે છે. બીજું, જે ભ્રષ્ટાચારની આપણે ચિંતા કરીએ છીએ એ લોકો કોઈ કોર્ટમાં આવતું નથી. ઓકે. હવે તમે રેવન્યુમાં જો તો વધારેમાં વધારે મામલતદાર, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જો તો વધારેમાં વધારે પીઆઈ, બરાબર. ને બીજા કોઈ ડિપાર્ટમેન્ટ પણ તમે જો જે ઉપરલા લેવલના જે ઓફિસરો છે, જે કરપ્શનના દેશને કોરી ખાય છે. ઇવન આપણા જે પબ્લિક લોકપ્રતિનિધિઓ છે એ પણ પબ્લિક સર્વન્ટની વ્યાખ્યામાં આવે છે. એ લોકો તમને કરપ્શનના કેસોમાં કોઈ વખત એમના પર કેસો થયો હોય કે એવું ભાગ્યે કોઈ અપવાદરૂપ કિસ્સામાં તમને જોવા મળશે. ને આ તો સાહેબ ચણા મમડાવાળા જે મલાઈ માખણ ખાય છે એ કોઈ કોર્ટમાં નથી આવતું. કોઈ આજે છાતી ઠોકીને કહી શકે કે તમામ કલેક્ટરો નોન કરપ્ટ છે? કોઈ છાતી ઠોકીને કહી શકે કે તમામ જિલ્લાનો પોલીસ અધિકારી જે ડીએસપી આપણે જેને કહીએ કે કમિશનર કહીએ, જે કહીએ તે એ નોન કરપ્ટ છે? કોઈ છાતી ઠોકીને કહી શકે છે? તેઓ કેમ કોઈ આજે લોકપ્રતિનિધિ નોન કરપ્ટ છે? આજે તમે એક માટે પણ બધાને ખબર હોય તે છતાં નહીં કે કોઈ નહીં, પણ એટલે રાજકારણ તો સાહેબ મને તો એવું લાગે છે કે ખરેખર રાજકારણ પહેલા સેવાનું માધ્યમ હતું, હવે સેવાનું માધ્યમ નથી, હવે ખાલી મેવા બનાવવાની. ને રજનીશભાઈ, એમાં હું તો એવું માનું કે જે ચર્ચિલે વાત કરેલી ને કે આપણે લોકશાહી માટે લાયક જ નથી, એ વાત એણે જે એક એક શબ્દ લખેલા આજે સાચા ઠરે છે કે અમારા પછી જે આવશે તે અમને સારા કેવડાવશે. ને હકીકત અંગ્રેજોને સારા કેવડાવે એવા આપણા લોકપ્રતિનિધિઓ આપણને હાલે જોવા મળે જ છે. સાચી વાત છે. બેક ટુ એસીબી, કેમ સાહેબ તમને એવું લાગ્યું કે મેઇન કે ખોટા કેસો થાય છે તમારે? એટલે ઘણા બધા અમે તમારા ન્યૂઝ રિપોર્ટ્સ જોઈએ છે કે ઘણા બધા એસીબીની જે ટ્રેપ થઈ હોય તે લોકો નિર્દોષ બી છૂટે છે, બહુ ઓછા સમયમાં છૂટી જાય છે, જે લેન્ધી પ્રોસિજર હોય તેના કરતાં એમ. તો સાહેબ એવું તો શું થાય છે કે એ લોકોની ટ્રેપ થઈ જાય છે, બિચારા બદનામ બી થઈ જાય, આખા સમાજમાં બધી જગ્યાએ બદનામ થઈ જાય, અને તે પછી નિર્દોષ છૂટે? એ લોકોની જે A to B સુધીની જે સફર હોય તેમાં શું શું થયું હોય છે એમ? એમાં કોઈ પણ એસીબીનો કેસ કોઈના પણ પર થયો એટલે એને સજા થઈ ગયા બરાબર જ છે. કારણ કે સામાજિક રીતે, આર્થિક રીતે, તમામ રીતે એના તરફના લોકોનો નજરિયો બદલાઈ જાય છે. ભલે એ નિર્દોષ હોય તોય છતાં પણ. એટલે એસીબીના કેસોની અંદર પહેલાં ખૂબ હાર્ડ હતું કે તમારા હાથમાં પાવડર આવ્યો એટલે તમે વિક્ટિમ, પૂરું થઈ જાય તમારું. દોષિત સાબિત કરવાનું એટલું જ જરૂરી હતું.
એનો મતલબ એવું છે કે હવે પાવડરની રેફરન્સ આવે છે તે છતાં બી નિર્દોષ છૂટે છે. હા જી છૂટે છે. એનું કારણ ડિસ્કસ કરો ને કોઈ માહિતી હોય તો. એમાં એવું છે કે માનો કે એક ટ્રાફિક પોલીસ જમાદાર છે, હવે એણે તમારો મેમો ફાડ્યો, બરાબર બરાબર, ને પછી રજનીશભાઈ કહે કે મારી પાસે 200 રૂપિયા માંગ્યા ને મેં આપ્યા, તો સુપ્રીમ કોર્ટ કહે છે કે એ વાત નહીં મનાય. એણે તમારો મેમો ફાડ્યો છે, એણે જે એની કામગીરી એટલી વાત પર દાખલ કરી દે ગુનો કરી દઈ. હવે છે ને સુપ્રીમ કોર્ટે થોડું જે પ્રિઝમ્પશન હતું ને, જે ધારણા કરી લેવાની હતી કે પાવડર આવ્યો એટલે એણે લીધા જ છે પૈસા, હવે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે એને શક્યતા અશક્યતાના એરર પણ તપાસવાનું છે. મેં તમને જ્યાં પોલીસનો દાખલો આપ્યો તેમ કે એણે તમારો મેમો ફાડ્યો પછી પૈસા એ માગવાનો સવાલ જ નથી આવતો, કે તમારે આપવાનો બી સવાલ નથી આવતો. એ શક્યતા અશક્યતા પર તમે જો તો ચોક્કસ એની ના જ આવે કે એણે તમારો મેમો તો ફાડ્યો પછી શાના પૈસા માગે. હા, કદાચ મેમો નહીં ફાડ્યો હોય ને તમારી પાસે 100 રૂપિયા માગે ને તમે આપો તો એ વાત મનાય. બરાબર છે, એવું છે. એટલે હવે થોડું જે ખોટા કેસો જો થયા હોય તો એને શક્યતા અશક્યતા ઉપર આપણે તપાસીએ તો શંકાનો લાભ મળે છે ને ઘણાને મળ્યો છે. સાહેબ, પોલીસની તમે વાત કરી અને એક પેલો તમારો અભિગમ જૂનો દેખાય કે પોલીસ બનવાની ઈચ્છા બી હતી. નવસારીમાં આટલા વર્ષો થયા, વકીલાતને આટલા વર્ષો થયા, રાજકારણમાં કોઈ મિત્રો તો હશે પોલીસ, પીઆઈ, ડીવાયએસપી, તમારા જૂનો જેની તમને યાદો આવતી હશે નવસારીમાં? પુષ્કળ. એક બે યાદો અપાવો જૂના અધિકારીઓ. જૂના અધિકારીમાં એક તો અમારા દૂરના રિલેટિવ હતા, રિલેટિવ છે, પીઆર રાઠોડ, પરાક્રમસિંહ રાઠોડ, આપણા અહીંયા એસઓજીમાં, ને એમનું પ્રોબેશન પીરિયડ પણ નવસારીથી જ ચાલુ થઈ ગયો. એટલે અમે ઘણી વખત ડિસ્કસ પણ કરતા હોઈએ છીએ લો ને, એમને પણ ખૂબ ઇન્ટરેસ્ટ. ને એક વાત એવી છે કે તે કોન્સ્ટેબલ હતા ને કોન્સ્ટેબલમાંથી હાલે ડીવાયએસપીની પોસ્ટ સુધી પહોંચ્યા છે. લાંબી સફર છે, લાંબી. ને બહુ ઓછા કિસ્સા એવા કે જે કોન્સ્ટેબલમાંથી અહીંયા સુધી બહુ તો એએસઆઈ સુધી પહોંચી શકે. એએસઆઈ પીએસઆઈમાં પૂરું થઈ ગયું. એ છે મિત્ર. એક પુવાર સાહેબ જલાલપુર હતા, એ છે. સોમૈયા સાહેબ છે. બહુ ઘણા મિત્ર છે. ને એ મિત્રતા થઈ છે પાછી અહીંયાથી એમની વિદાય થયા પછી. એવું કેમ? એવું એટલા માટે કે હું એક એવું માનું છું કે લગભગ પોલીસ સ્ટેશને ઓછું જવાનું, જો એઝ ઓફ રાઈટ જવાનું હોય ફરજિયાત તો જ, બાકી જવાનું. એનું કારણ શું સાહેબ? એનું કારણ એવું કે એમની કામગીરીમાં આપણે શા માટે કોઈ દખલગીરી કરવી. બરાબર. બીજું, એ જે કંઈ કરે ને જે કંઈ ખોટું કરશે તે કોર્ટમાં ઓપન થવાનું જ છે. ને એક બીજું કે લોકોની શંકા પણ તમારા તરફ વધે, કારણ કે આ બેનું જે મિલન છે ને, એ મિલન, હા, એ તમારે શંકા રહિત કોઈ દિવસ હોતું નથી. બરાબર. કારણ કે કોઈ એમ કોઈને મળવા જતું નથી. ને બીજું, તમારા બેનું જે ફંક્શનિંગ છે એ જ બહુ અલગ છે. એટલે મિત્રતા હોય તો પણ એ લોકો ઘણી વખત કે ચા પીવા તો સાહેબ હવાય. મેં કહું હું ખાલી ચા પીવા આવીશ, ને લોકો તમારા માટે બી મેસેજ ખરાબ જાય, મારા માટે બી જાય. સાચી વાત છે. પોલીસની વાત થઈ ગઈ સાહેબ, રાજકારણ સાથે તમારો જૂનો નાતો, ભલે રાજકારણ તમે મૂકી દીધું, પરંતુ આજે બી અમે જોઈએ કે પાલિકા જ્યારે નફટાઈ કરે અને પેલું કહે ને કે કોઈ દિશા વગરની દોડ દોડે ત્યારે તમારું લોહી ઉકળતા જોયું છે. ચોક્કસ. ને એની અંદર પાછું બિંગ અ સિટીઝન ઓફ નવસારી આપણને દુઃખ બી થાય. આ નવસારી જે અમે જોયું છે, તમે જોયું છે, એ નવસારી આજે નથી. એવા લોકપ્રતિનિધિ બી આજે નથી. ને કેવા લોકો આવતા હતા નવસારીના પ્રોમિનન્ટ ડૉક્ટર્સ, લોયર્સ, પછી વેપારી ઉદ્યોગમાંથી એકદમ સારા માણસો. હવે આજે એવા લોકો કે જેને કોઈ ખ્યાલ જ નથી. ને
જે ઠરાવો કે જે ડિસ્કશન થાય છે એની અંદર જે દૂરંદેશિતા તમારી હોવી જોઈએ, કોઈ કામ પ્રત્યે કોઈ કામનો અભ્યાસ હોવો જોઈએ, એ અભ્યાસ કરવાની કે એ દૂરંદેશિતા કેળવવાની એનામાં પાયાની લાયકાત જ નથી. એટલે કરોડોના કામો 3 મિનિટમાં પાસ થઈ જાય ટેબલ ઉપર ઠરાવો. અસલ તો એમ એની નાની નાની વસ્તુ પર ડિસ્કશન થતું કે આમાં આપણી નગરપાલિકાને ફાયદો કેવી રીતે થાય છે, લોકોને કેવી રીતે આપણે સારી રીતે સેવા કરી શકીએ, આ લોકોના પૈસા છે, આપણે ટ્રસ્ટી છે, એ ભાવના હતી. તમારી દ્રષ્ટિએ નગરપાલિકાનું રાજકારણ અને અત્યારે નવસારીના લોકોની હાલત કેવી છે? તદ્દન બદથી બદતર છે. આજે નવસારી તમે જેના માટે વખણાતું હતું એના માટે આજે વગોવાય છે. પાણીના માટે નવસારી એમ કહેવાય કે ગાયકવાડ સાહેબનું પાણી ટેન્કરમાં નવસારીનું જ હતું. નવસારીનું પાણી એટલું સારું હતું. આ દુધિયા તળાવ એના પાણીના વેલ્યુ દૂધ જેટલી હતી રજનીશભાઈ, એના પરથી એ દુધિયા તળાવ. હવે આજે પાણીમાં જ આપણે વગોવાઈ ગયા. રસ્તા તમે જુઓ ને, ભ્રષ્ટાચાર જ્યારે તમારા રસ્તામાં તો ખરેખર બહુ ખતરનાક ભ્રષ્ટાચાર બોસ. અરે એક્ટિંગ પ્રેસિડન્ટે પોતાના વોર્ડના રસ્તા માટે કહેવું પડે, જાતે ત્યાં જઈને એમ પગ મારીને એ રસ્તો, એટલે કોઈ એકાઉન્ટેબિલિટી જો હોવી જોઈએ તે જ નથી. સાહેબ, મેં પાછલા મહિનાઓમાં આખો રોડનું મટીરિયલ હાથમાં, સાહેબ મારા હાથમાં મસળાઈ જાય હા, તે રીતના મૂકે છે. ઉપર ગાંધીનગરની ટીમ ચીફ ઓફિસરોને એમ કહે કે ઉઠક બેઠક કરવા સમાન શબ્દો વાપરે છે કે ભાઈ તમે થોડુંક તો ધ્યાન આપો, આપણે થોડુંક તો શહેરને આપણે શું આપતા છે, સરકારના પૈસા છે, આપણે ધ્યાન આપવું જોઈએ. તે પછી પણ સેમના સેમ કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દેવાય છે, એ જ ગતિમાં કામ થાય છે. હવે હું રાજકારણીઓનો હોલ્ડ નથી અધિકારીઓ ઉપર? નથી. એનું કારણ કે અધિકારી સાથે મેળાપણામાં જ્યારે ભ્રષ્ટાચાર ચાલતો હોય ને રજનીશભાઈ, ત્યારે નહીં કહી શકે. હું કોઈને ભ્રષ્ટાચાર બાબતે કે ખોટી કામગીરી બાબતે ક્યારે કહી શકું કે જ્યારે હું પોતે અણીશુદ્ધ હોઉં તો. આ તો એવું છે કે પોતાની આવડત બી નથી, એટલે પણ એ લોકોએ અધિકારી પાસે સરેન્ડર થવું પડે. પેલો બે ટેકનિકલ વાત કરે એટલે પૂરું થઈ જાય. ને એ બીજું કે આમાં છે ને એક તમારી લોકસેવા માટેની અંદરથી કેટલી લાગણી છે એ અગત્યની. 100% ને આ ઝીરો છે. આજે તમે વિચાર કરો કે તમે આટલું એ કરો છો, બરાબર, હાઇલાઇટ કરો છો, છે સુધારો. ત્યાર પછીના ખાડા પૂરાયા તે પણ એ જ મટીરિયલ મેં જોયું એમ. એટલે પેલું કહે ને કે હવે રીઢા થઈ ગયા છે. બીજું લોકોમાં જાગૃતિ નથી. હવે આપણે બીજાની તો શું વાત કરીએ, પણ જે એવા લોકો છે કે જે માલે તુજારમાં ગણાય. ઇલેક્શનમાં સાહેબ હું કન્વીનર રહ્યો છું વિધાનસભાના ઇલેક્શનમાં. એવા લોકોએ પણ પૈસા લીધા છે, બોલો, પાર્ટીનું કામ કરવા માટે, જેને પૈસાની ખોટ નથી. ખોટ નથી. બીજું આપણે દારૂની વાત કરીએ તો એક બિચારો ગરીબ માણસ પોટલી માગતો હોય ને પેલો કલરિંગ બ્રાન્ડેડ માગે, બેના મોરલમાં તો કંઈ તફાવત જ નથી. માંગે તો દારૂ જ છે ને મત આપવા માટે. તો સાહેબ પણ આપણે ક્યારે પછી ચેન્જ એક્સેપ્ટ કરીએ એમ કે ક્યારે આ બધું બદલાશે? ક્યારે આ બધું જ્યાં સુધી તમારું મોરલ અપલિફ્ટ ન થાય ત્યાં સુધી આમાં કોઈ ફરક પડે એવું દેખાતું નથી. અને મોરલ અપલિફ્ટ બે જ વસ્તુમાંથી થાય, એક શિક્ષણ ને ધર્મ. આ આસારામનું દુષ્કૃત્ય બાબતનો મારી પાસે એક કેસ આવેલો, આપણા રૂવાણા ઊભા થઈ જાય ને છેલ્લે પણ એની પર એટલું દબાણ આવ્યું કે એણે ફરિયાદ દાખલ નહીં કરી. ને એટલે સુધી શ્રદ્ધા સુધી કોઈ વાંધો નથી, પણ એટલી અંધશ્રદ્ધા કે માં પોતાની દીકરીને મૂકી આવે છે. શેઠ, આ આટલી હદ સુધીની અંધશ્રદ્ધા છે. એટલે બ્રેન વોશ જ કહેવાય સાહેબ આ તો. ને અહીંયા છે ને સાહેબ, વેશની પૂજા કરે છે. હમણાં તમે બી ભગવા પહેરી લો,
દાઢી બાળી રાખી લો, પાછળ અમારા જેવા 2-4 તાબડી પાડવાવાળા તો ચાલી સાહેબ મેં એ જ કહ્યું કે આટલું આપણું જૂનું- આજે કલાકારને લોકો ભગવાન માની બેઠા છે, જેનામાં સારી વાક છતાં છે, બરાબર. મેં કેટલાના ઘરમાં જૂનું પેલું સાંઈબાબા મૂવી હતું ને તેના એક્ટરનો ફોટો સાંઈબાબાના ફોટો તરીકે જોયો છે આજની તારીખમાં. આજની તારીખમાં પણ સાહેબ એક વસ્તુ એ છે કે જો સોસાયટી આ રીતના ચાલતી રહેશે કે ભ્રષ્ટાચાર આ રીતનો ચાલતો રહેશો, તમે વિચાર કરો કે તમે સવારે 100 રૂપિયા જો કમાવ છો ને તો લગભગ એમાંથી 45 રૂપિયા તમે ગવર્મેન્ટને ચૂકવી દો છો ઓલરેડી, સાંજે ઘરે પહોંચતા પહેલા એડવાન્સમાં ચૂકવી દો છો. હવે તમે આજે મલ્ટિપલ ટેક્સ જો, તમારે ટોલ ટેક્સ ભરવાનો, રોડ ટેક્સ ભરવાનું, જીએસટી ભરવાની. આજે જ એક સાંસદને હું સાંભળતો હતો, એણે કીધું કે આ તમામ ટેક્સ જો ગણીએ તો 1 કિલોમીટરે 2 રૂપિયા સિટીઝનના ટેક્સમાં જાય છે, બરાબર, ઓલ ટુગેધર. હવે જ્યારે જીએસટી, જે કન્ટ્રીમાં જીએસટી છે ત્યાં બીજા એક પણ ટેક્સ, એ ગ્રોસ ટેક્સ છે, ત્યારે આપણે અહીંયા આ બધા ટેક્સ યથાવત છે ને. આ જીએસટીનો વિરોધ આ જ બીજેપીએ મનમોહનસિંહની વખતે કરેલો ને મનમોહનસિંહે એ જીએસટી કે ભાઈ નથી તો કર્યું. સાહેબ હવે શું થઈ ગયું? હવે તો જે થાય છે એ જોવાનું જ છે ને. પોલિટિકલ વાત આપણે નથી કરતા, પણ બંધારણ જે છે ને એને હવે ઊંચું મૂકી દીધું છે. મહાનગરપાલિકા બને છે નવસારી, મહાનગરપાલિકા બને, પણ એનાથી ફાયદો કોને? ફાયદો જેણે પોતાની હજારો વીઘા જમીન લીધી છે નેતાઓએ, તે લોકોના એને ના કરાવવામાં ફાયદો થશે, પેલો 5 કિલોમીટરનો રૂલ જે છે, બરાબર બરાબર. બાકી સામાન્ય કોમન મેનને શું ફાયદો? જ્યારે તમારાથી નગરપાલિકા નથી હેન્ડલ થતી, નગરપાલિકાના જે લાભો લોકોને મળવા જોઈએ એ તમે નથી આપી શકતા. પછી આજે જે કિસ્સો છે હરીશ પારેખે, તમારા મિત્રએ જ લગભગ લખ્યું છે, નગરપાલિકાના એક ઇજનેર, એક જીયુડીસીના ઇજનેર, અમૃત પેલા મિશન માટેના ઇજનેર હતા, તેને નગરપાલિકામાં ચાર્જ આપેલો એન્જિનિયરનો, મ્યુનિસિપલ એન્જિનિયરનો. એની પાસે 6-8 મહિના કામ કરાવ્યું, કરોડોના ટેન્ડરો આ છે તે છે, અને હવે એ માણસે રાજીનામું મૂકી દીધું જીયુડીએમમાં અને નગરપાલિકામાં 11 માસના કરાર ઉપર અડધી સેલરી ઉપર જોઈન થઈ ગયો પેલી છોડીને. તો આને શું સમજવું ને કેવું સમજવું? કંઈ નહીં, આમાં સેલરી તો ખાલી ખિસ્સા ખર્ચની, પેલામાં તો બેંક બેલેન્સ બી થાય. સાહેબ તો હવે કેટલા વર્ષ હજુ વકીલાત કરશો? નવસારી કોર્ટને કેટલો સમય આપશો હજુ? હમણાં તો મારું 64મું રનિંગ છે, બરાબર, પણ ઉપરવાળાની કૃપા છે તમારા લોકો. સાહેબ એવા કોઈ વકીલો ખરા કે જે શરૂઆતના તમારા પ્રથમ દિવસોમાં સાથે હતા, આજે બી સાથે છે, આજે પણ ઘણીવાર તમને ઈચ્છા થતી હોય કે ચાલો ફોન કરું, વાત કરું? કોઈ વકીલો એવા હશે જે હાઈકોર્ટમાં જજ બની ગયા હશે, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હશે? મારી સાથેના તો હજુ ઘણા અહીંયા પણ છે. એક ગયા છે આપણા યુટી દેસાઈ, એ ડિસ્ટ્રિક્ટ જજ, ને હવે લગભગ હજુ પણ આગળ જશે એમની એજના જોતા. બાકી તો બધા મોટે ભાગના અહીંયા જ છે. ને સાહેબ આપણા ત્યાં એક સવાલ એક મહિલાનો મને હતો. એમણે મને એમ પૂછ્યું કે કોર્ટની અંદર, સ્પેશિયલી કોર્ટની અંદર જે સિવિલ કોર્ટો હોય છે ત્યાં મહિલાઓની વાતો કાળજીપૂર્વક નથી સાંભળવામાં આવતી, નથી વકીલો સાંભળતા, નથી જજ સાંભળતા. આ વાતમાં કેટલી સત્યતા હોય સાહેબ? એવું તો લગભગ બહુ ઓછું બનતું હોય છે. મેં તો કોઈ વખત જોયું નથી. સાંભળે છે, ઇવન મહિલા જજો પણ છે. આપણે અમારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એ તો છે ને. એવું ઘણી વખત એવું છે કે તમારી વાતની અંદર પણ રજૂઆત, પ્રેઝન્ટ કેવી રીતના કરો, પ્રેઝન્ટ કેવી રીતે, કઈ મેનર્સથી કરો. પછી પેલા ગામના ચોરા પર તમે વાત કરતા હો, એ એક્ટથી વાત કરો તો કદાચ કોઈ એમ કહે કે ભાઈ તમારા વકીલને લઈને આવો. એટલે એવું કોઈ કિસ્સામાં બનતું હોય, બાકી આવું તો કોઈ વખત. ને સાહેબ કેવી લાંબી સફર તમારી થઈ, હવે ધારો કે કોઈ કેસ બહુ સેન્સિટિવ હોય, મેં તમને કીધું આગળ કે દબાણ આવી શકે, મેં તમને કીધું, તમે કીધું કે દબાણ તો કોઈ આવ્યું નથી. શું ઘણી વખત પાર્ટીઓ
આર્બિટર હોય કે પિટિશનર હોય કે એ હોય, ખરીદવાની કોશિશ કરે વકીલોને? શું આ વાતમાં તથ્ય ખરા? ઘણી વખત આપણે મૂવીમાં બી જોઈએ, ઘણી વખત અમુક સમાચારોમાં જોઈએ કે ભાઈ મેરા વકીલ બિક ગયા યા ઉસને જજ કો ખરીદ લિયા કે આવું કે તેવું. એવું ઘણી વખત શું છે કે માણસ પોતાની ખોટી વાતને જસ્ટિફાઈ કરવા માટે પણ ઘણી વખત કહેતો હોય, ને આવું કોઈ અપવાદરૂપ કિસ્સામાં ન બન્યું હોય એવું પણ હું નથી કહેતો કે આવું નથી જ બનતું. તમને કોઈ પૈસા આપવાની કોશિશ કરી છે? નથી કરી. નથી કરી. ને હા, બહુ તો એટલું કે સાહેબ એટલે હું હાથ જોડીને કહું કે મારે તો જે પુરાવો છે એ જોવાનો છે, નથી તારું જોવાનું કે નથી મારા ક્લાયન્ટનું બી એનો પુરાવો કેટલો મજબૂત છે એ આધારે જ મેં કહું મારે એને જોવાનો હોય. બરાબર છે. એટલે મેં કહું હું ધારું તો પણ તને મદદ નહીં કરી શકું, ને એ જે વાત છે એ તમારા પ્રોફેશનલ કેરેક્ટર તમારું કેવું છે એના પરથી અમુક છાપ તમારા વર્તનના લીધે થઈ જાય. બરાબર. આજે આ અભિમાનની બી વાત નથી, પણ આજ સુધી કોઈ હિંમત નથી કરી. એનું કારણ કે મારું વર્તન જ એવું છે એમ. એટલે એ તમારે બિંગ અ પ્રોફેશનલ તમારું કેરેક્ટર તમારે કઈ રીતે બિલ્ટઅપ કરવું માર્કેટની અંદર એ તમારા હાથની વાત છે. સાહેબ, છેલ્લો સવાલ, કેવા વ્યક્તિએ વકીલ બનવું જોઈએ અને કેવા વ્યક્તિએ વકીલ કદી ન બનવું જોઈએ? હવે એમાં છે ને અમારે ત્યાં 2 ફેકલ્ટી છે, એક ક્રિમિનલ ને સિવિલ. ક્રિમિનલ જે ફેકલ્ટી છે એની અંદર તમારે ટેન્શન રહે, કારણ કે આજીવન કેદની સજા હોય, ફાંસીની સજા હોય, એના ફેમિલીના જે આપણી પર આશા હોય, એ લોકોની પરિસ્થિતિ ત્યાર પછી જે એના લીધે ટેન્શન રહે, ને એ ટેન્શન જે બેર કરી શકતો હોય એ લોકો જ ક્રિમિનલ પ્રેક્ટિસ. એના માટે જ મેં પૂછ્યું, કેમ કે બિંગ અ જર્નલિસ્ટ હું જ્યારે મર્ડર કેસોમાં જઈએ કે કોઈ રેપના કેસોમાં જઈએ કે ઘણી ઘરની બબાલ હોય, સાહેબ આપણું બી મગજ એક ટાઈમે દુખવા લાગે કે ચાલો આટલું તો શું એમ થાય. તો ત્યારે વકીલોએ તે તમામ લોકોને શાંતિથી સાંભળવાના હોય, એ લોકોના આખા જીવનચર્યા જોવાની હોય, એના ઉપર નાની નાની બાબતોમાંથી ભૂલો શોધવાનું. કેવા લોકોએ બનવું જોઈએ કહેવાય નહીં? જે સ્ટ્રેસને મેનેજ કરી શકે, હા, એને બનવું. ક્રિમિનલ સાઈડે ને સિવિલમાં તમારે થોડું ઓછું છે, કારણ કે એમાં તમને ચાન્સ પણ મળે છે અપીલના. આની અંદર સજા એક વખત થઈ જાય પછી એમાંથી નીકળવું ખૂબ કઠિન હોય, ખૂબ કઠિન. ને પેલામાં દસ્તાવેજ જે હોય એના આધારે તમારે જીતવાનું હારવાનું હોય. આની અંદર તમારી સ્કિલ, તમે ક્રોસ એક્ઝામિન કેવી રીતે કરો છો, તમારો કેસ કેવી રીતે પુટઅપ કરો છો, તમારો ડિફેન્સ કઈ રીતે તમે લાવો છો, તેના આધારિત પુરાવા કઈ રીતે રજૂ કરો છો, એ બધી વસ્તુ છે. એટલે આ ફેર છે ને. બીજું હવે રજનીશભાઈ, એપાર્ટ ફ્રોમ પ્રેક્ટિસ કે વકીલાત સિવાય પણ આ 21મી સદીમાં જે સ્ટ્રેસને મેનેજ કરશે એ જીવશે. જેનાથી સ્ટ્રેસ મેનેજ ના થયો એ જીવી નહીં શકશે. નહીં શકે. એ પછી વકીલ હોય, પત્રકાર હોય, ડૉક્ટર હોય. સ્ટ્રેસ લેવાતું હોય તો તેવા વ્યક્તિ ભાઈ વકીલાતમાં નહીં આવતા, સાહેબે કીધું તેમ. અને આવવું હોય તો પછી સ્ટ્રેસ મેન્ટેન કરતા શીખજો. સાહેબ, એક આખરી સંદેશ અમારી નવસારીની પ્રજા માટે, અમારી પોડકાસ્ટની સિરીઝ તમને કેવી લાગે છે તે જણાવો. તમે આગળના વિડીયો જોયા છે કે નહીં, અને લોકોને અપીલ કરો કે જો વિડીયો ગમતા હોય તો આગળ જોતા રહેજો, અમારી સાથે જોડાયેલા રહેજો, આ બાળકને મદદ કરજો. રજનીશભાઈ, પત્રકારત્વની દ્રષ્ટિએ તમે જે દિલથી લોકોના પાયાના પ્રશ્નો જે ઉઠાવો છો એ હું કહું કે ના કહું પણ લોકો એને ખૂબ સરાહે છે. એટલું જ નહીં, એક કોમન મેન જે છે એ કદાચ સમાચાર આપના સુધી ન આવતો હોય, એ કદાચ મારા જેવા કે બીજા જે થોડા સમાજની અંદર જાગૃત છે કે એવા લોકોના, પણ કોમન સારું કોણ છે એમ કે બહુ સારું છાપે જો એમ કે બાકી સારું આવું તો કોઈ એમ કે કહેતું જ નથી. એટલે આ ભાષામાં એક કોમન મેન. ને બીજું કે તમારી કામગીરી એટલા માટે સરાહનીય છે કે તમે જે અવાજ ઉઠાવ્યો છે એનું રિઝલ્ટ મળ્યું છે. આજે આપણે પેલું પુલનું જે એ કરેલી હતી તેની અંદર
ભાજપના કમિટેડ લોકો એ લોકોએ પણ કીધું કે નહીં, આ થયું છે, ખોટું થયું છે, પછી આ જે જરૂર છે લોકોને પુલ ક્રોસ કરવાની રાહદારી જે ચાલીને આવજાવ કરે છે. એમાં હવે એવા સમાચાર આવ્યા છે કે 4 કરોડના ખર્ચે એ લોકો ફૂટ ઓવરબ્રિજ બનાવવાના છે. એટલે ફૂટ ઓવરબ્રિજની રજૂઆત એ છે. બીજું રોડની અંદર હમણે જે પણ સાહેબ એ તો રોડમાં તો સાહેબ મને જ મારો આત્મા ગાળ આપે યાર કે યાર તમે પત્રકાર થઈને આટલી ખરાબ પરિસ્થિતિ કેવી રીતના જોઈ શકશો એમ. અને સાહેબ ભલે તમે વખાણ કરો છો પણ કદાચ મારી બિરાદરીનો હું ખૂંચું પણ છું. એ તો ને જ્યારે તમે ખૂંચો ને ત્યારે સમજી લેવાનું કે હવે ફળ ઝડપડ આવી ગયા છે. લોકો જ્યારે પથ્થર મારે ને ત્યારે સમજવાનું કે ફળ આવી ગયા છે. એટલે આપણા કામથી જેને ખૂંચતું હોય ને એને તો આપણી સામે જ રાખવાના. એ આપણને કાયમ જાગૃત રાખે. દુશ્મનનું ઘર સામે જ. હા, તો એ આપણને સુવાની દે ને આપણને કાર્યક્ષમ એ જ બનાવે છે. હા, પહેલું વંદન એને જ કરવાનું કે મારી સફળતા જે બી છે ભાઈ તમારા લીધે જ. તમે નહીં હોત તો કદાચ હું આટલો જાગૃત નહીં નહીં રહ્યો હોત. નવસારી વાસીઓનો તમારો સંદેશ. ને નવસારી વાસીઓના માટે તો ખાસ રજનીશભાઈને કંઈ બહુ સારું લગાડવા માટે નહીં, પણ રજનીશભાઈ અને એની આખી ટીમ એ નવસારી માટે ઘરેણા સ્વરૂપ છે. કે નવસારીને આપણે એક ઘરેણું કહીએ તો પત્રકારત્વની અંદર ઓછું નથી. કારણ કે પત્રકારત્વની અંદર માત્ર લખી દેવું એ તો બહુ સામાન્ય મિકેનિકલ બાબત છે, પણ એક વસ્તુને અહીંયાથી એટલે કે લાગણીથી લોકો સમક્ષ લઈ જવી અને જે પ્રશ્ન એવા કે સામાન્ય કોમન મેનને અસર કરતા હોય તેવા પ્રશ્નને લઈ જવા માટે આજે બહુ ઓછા લોકો આતુર છે કે એ માટે લાગણી ધરાવતા હોય છે. અને એમાંના એક એવા રજનીશભાઈ જે છે એમને તમારા દુઃખ દર્દ તમે ક્યારે પણ કહેશો 100%. તો એ લોકો સમક્ષ લઈ જશે એની એમના વતી હું ખાતરી આપું છું. નહીં 100%. અને આ ઘરેણું આપણે સાચવવા જેવું ઘરેણું છે નવસારીનું, ને એ નાગરિકો નવસારીના સાચવી શકશે. અને એવો જ જેટલી એમની કદર કરશે એટલું એમનું નૈતિકતાનું જે બળ છે એ પણ વધશે અને નવસારીને ખૂબ સારી પત્રકારત્વની ક્ષેત્રે સેવા મળશે લોકોને. એ ખૂબ જરૂરી છે. નહીં 100% સાહેબ, આપના શબ્દરૂપી આશીર્વાદ માટે આભાર. આ પોડકાસ્ટ તમને કેવો લાગ્યો, તમે શું શીખ્યા અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમારો ક્વેશ્ચન રજૂ કરજો. યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર 3 જગ્યા વિડીયો મુકાશે, તમે કમેન્ટ કરી દેજો. સાહેબને લાગતી વળગતી કમેન્ટ છે તો સાહેબ એમના સમય પ્રમાણે તમને જવાબ આપશે. અમને લાગતી વળગતી કમેન્ટ છે તો અમે જવાબ આપીશું, પણ આપીશું ચોક્કસ, વહેલા મોડા. વ્યસ્ત બંનેના સમય છે, પરંતુ અમે સમય કાઢીને તમને જવાબ આપીશું. જો તમે 1 કલાક કાઢીને આખો પોડકાસ્ટ જોતા હોય તો અમારી ફરજ છે કે અમે તમને મદદ કરીએ. આભાર. જય હિન્દ. થેન્ક યુ સો મચ.